આ તો નાવે કંડીએ નાગ મારો ઝાંઝર જોગી દાસીઓ. આ થોડું ડેંડું છે કોઈ એમ કંડી આમ પૂરી લે. આ તો મણિધર જેવો હતો. અને ઈ મહારાણા પ્રતાપ જેથી પોણા હિન્દુસ્તાનના શહેનશાહ હાલો જેથી હલ્દી ઘાટીના મેદાનમાં યુદ્ધમાં ઉતર્યો તેથી હલ્દી ઘાટીની વનરાયુ રાણાના ઓવારણા લીધી હતી. ઝાડવા નમી નમી ખંકારા કરતા હતા વાહ રાણા વાહ રાણા. એટલે રાણો આપણા બધાના હૃદયમાં જીવે છે. શું કીધું? એને નથી કરવી કોઈની હાજરી રે. તમે અટાણે જોજો ચાપલુસી હશે ને બહુ સુખી હશે. તમે માર્કિંગ કરજો ભમાજી જેટલા ચાપલુસી કરતા હશે ને તમે અહીંયા ગરોટિયા ખાઈ જવાના એ એસી રૂમમાં બેઠા છે અને વટવાના છે ને તડકાના હેરાન થતા છે. શું કામ? એવી જ પરિસ્થિતિ રાણાની થઈ હતી. હારા હારા એ ઝૂકી ગયા ને હારા હારા એ સલામો અકબરને ભરી દીધી કે આપણા સીમાડા સલામત રહે, આપણું ઘર સલામત રહે. પણ આ બાજુ મારો મહારાણો પ્રતાપ એકલનજી ભોળાનાથ સિવાય હું કોઈને માથું ન નમાવું કે રાણા તો યુદ્ધ કરવું પડશે કે અટાણે કરવું હોય તો પાણીનો કળશો ભરીને હલ્દી ઘાટીના મેદાનમાં હામો ઊભો રહી જાવ. બાકી રાણો આજે ન નમે રાણો કાલે ન નમે. શું કીધું? એને નથી કરવી કોઈની હાજી રે. એને કરવો એક નાગજી રાજી. અને અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે. શું કામ? હવે રાણો